વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ડોક્ટર જસવંતસિંહ પરમાર, મારા સાથી ધારાસભ્ય શ્રી જેઠાભાઈ આહિર, શ્રી કે રાહુલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી જયેન્દ્રસિંહ પરમાર, શ્રી ફતેહસિંહ ચૌહાણ, શહેરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુંજીબેન ચારણ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી હર્ષદભાઈ વસાવા, મહામંત્રી શ્રી જિજ્ઞેશભાઈ પાઠક, શ્રી કુલદીપસિંહ સોલંકી, શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટર શ્રી અજયભાઈ દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીએમ દેસાઈ, આરએનબીના ચીફ એન્જિનિયર શ્રી સીપી પટેલ, અધિક ઇજનેર શ્રી એસટી ગામિત, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 500 વર્ષ પછી જે પાવાગઢ શક્તિપીઠમાં ધ્વજારોહણ થયું તે મહાકાળી માતાના સ્થાનકની પવિત્ર ભૂમિ પંચમહાલમાં આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે. હું માતાજીના ચરણોમાં વંદન કરું છું. આ ભૂમિ સંત પૂજ્ય રંગ અવધૂત મહારાજની જન્મભૂમિ પણ છે, તો આજે તેમની પણ દિવ્ય ચેતનાને વંદન કરું છું. પંચમહાલના પ્રદેશ પંચમહાલનો દેશની સ્વતંત્રતાના ઇતિહાસમાં પણ મોટો ફાળો છે. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત રાજકીય સભાની પહેલી બેઠક 1917માં ગોધરામાં યોજીને આઝાદીની લડતને વેગ આપ્યો હતો. સરદાર સાહેબે વકીલાત તરીકેની કારકિર્દી ગોધરાથી શરૂ કરી હતી. આદિવાસી સમાજમાં દેશની આઝાદી માટેની ચેતના ભીલ સેવા મંડળથી જગાવનાર ઠક્કર બાપાનું પણ આજે પુણ્ય સ્મરણ કરું છું. ગામડાઓમાં અંધારા ઉલેચીને 24 કલાક 3 ફેઝ વીજળી આપતી જ્યોતિર્ગ્રામ યોજના એ પણ 2006માં ચાંપાનેરથી શ્રી મોદી સાહેબે શરૂ કરી હતી. આજે એ જ આદિવાસી પ્રદેશમાં એક જ દિવસે 732 કરોડના વિકાસ કામોની જ્યોતિ પ્રજ્વલિત કરવાની તક મને મળી છે. આદરણીય શ્રી મોદી સાહેબે છેવાડાના વંચિત, ગરીબ, આદિવાસી સૌને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની, સૌના સાથ સૌના વિકાસની નેમ રાખી છે. આઝાદીના દશકો સુધી વિકાસથી વંચિતને અભાવો વચ્ચે જીવતા રહેલા આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસનો યજ્ઞ શ્રી મોદી સાહેબે આદર્યો છે. રાજ્યના પૂર્વ પટ્ટાના આ આદિવાસી વિસ્તાર સહિત અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટનો કાયાકલ્પથી શ્રી મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજનાથી કર્યો છે. શિક્ષણ, આરોગ્ય, આવાસ, આજીવિકા, પીવાનું પાણી, વીજળી, કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધા પર વનબંધુ કલ્યાણ યોજનામાં ફોકસ કરવામાં આવ્યું. યુવાનો માટે રોજગારી અને ઉચ્ચ શિક્ષણ, બહેનો માટે આજીવિકા અને ખેડૂતો માટે ખેતીથી સમૃદ્ધિ દ્વારા વંચિતોના વિકાસની નેમ આ વનબંધુ કલ્યાણ યોજનાથી પાર પડી છે. આ વનબંધુ કલ્યાણ યોજનામાં કરોડો રૂપિયા આદિવાસી વિસ્તારના વિકાસ માટે વપરાયા છે. એવી ને એવી જ યોજના આદરણીય વડાપ્રધાનશ્રી હમણાં જ ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિએ ગુજરાત આદિવાસીઓને રૂપિયા 2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ આપી છે. આ 2 લાખ કરોડ રૂપિયા 5 વર્ષમાં વપરાવાના છે અને અંબાજીથી ઉમરગામ સુધીના જ વપરાવાના છે. જે પણ કામ બાકી હોય એ બધા જ કામ કોઈ પણ ક્ષેત્રમાં બાકી ના રહે એવી આ યોજના માન્ય વડાપ્રધાનશ્રીએ આપી છે. અને 5 વર્ષમાં આ પૈસા વાપરીને
આખા પટ્ટાનું પૂર્વ પટ્ટાનું એકદમ પુનર્વસન થઈ જવાનું છે. કોઈ કામ બાકી રહેવાનું, કોઈ ક્ષેત્ર બાકી નથી રહેવાનું. આ યોજના સમગ્ર આદિવાસી બેલ્ટ માટે સુખનો સુરત લાવશે, એમાં કોઈ શંકા નથી. વડાપ્રધાન શ્રી સ્પષ્ટ કહે છે, પાણી જ વિકાસનો મૂળ આધાર અને પહેલી શરત છે. શ્રી મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે જે કોઈને ન સૂજે તે તેમને સૂજે. તેમણે ડુંગરો ધરાવતા પથરાળ અને ખડકાળ આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવામાં ઇજનેરી કૌશલ્યને કામે લગાડીને ઉદ્વહન પાઇપલાઇન સિંચાઈ યોજના શરૂ કરાવી. અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં 3160 કરોડના ખર્ચે આવી 11 ઉદ્વહન સિંચાઈ યોજનાઓથી 708 ગામોના 2,23,000 એકર જમીનને સિંચાઈની સગવડ શ્રી મોદી સાહેબે આપી છે. આજે આ જિલ્લામાં પાનવ જળાશય આધારિત ઉદ્વહન પાઇપલાઇન સિંચાઈ યોજનાનું આપણે લોકાર્પણ કર્યું છે. આશરે 254 કિલોમીટરથી વધુ લાંબી પાઇપલાઇનથી આ જિલ્લાના 79 ગામોમાં 130 તળાવો ભરવામાં આવ્યા છે અને પાણીની કોઈ સમસ્યા ન રહે તેવું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. 86,000 જેટલા એકર વિસ્તારમાં ખેતી કરતા આદિવાસી ખેડૂતોને આના કારણે સીધો અને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. ભૂગર્ભ જળસ્તર વધશે અને કૃષિ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થવાનો છે. માન્ય વડાપ્રધાનશ્રીએ અત્યાર સુધી જે પાણીની આપણે સમસ્યાઓ જોઈ છે, એ પાણીની સમસ્યાઓમાં પાણીની ખૂબ સારી વ્યવસ્થા તો કરી જ દીધી છે. દરેક જિલ્લામાં એક પણ તળાવ ખાલી ના રહે એના માટેનું આયોજન ગુજરાત સરકાર, હું ને મારી ટીમ કરી રહ્યા છે. સાથે સાથે આજે જે પાણી આપણે વાપરી રહ્યા છે એ ભવિષ્યમાં આપણી આવનારી પેઢીને આ જે પાણીની મુશ્કેલીમાંથી આપણે પસાર થયા છે એ મુશ્કેલીમાંથી એમને પસાર ના થવું પડે એના માટેનું પણ આયોજન અત્યારથી જ માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશભરમાં કરી રહ્યા છે. કેચ ધ રેન અંતર્ગત આખા ગુજરાત નહીં, આખા દેશમાં આ યોજના અંતર્ગત મુહિમ ચલાવી છે કે વરસાદનું પાણી જે પડે છે એને ટીપે ટીપું કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એના ઉપર આ યોજનામાં આખા ભારત દેશમાં કામ થઈ રહ્યું છે. વરસાદનું પાણી જે સંગ્રહ થાય એટલું સંગ્રહ કરીએ, સંગ્રહ ના થાય તો એને જમીનમાં ઉતારવા માટેનું આયોજન ગુજરાત સરકારે પણ કર્યું છે અને દરેક ધારાસભ્યને આ કેચ ધ રેન અંતર્ગત વરસાદનું પાણીનો સંગ્રહ કરવા માટે અથવા તો જમીનમાં ઉતારવા માટે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા સ્પેશિયલ આ ગ્રાન્ટ આપી છે. 50 લાખ રૂપિયા દરેક ધારાસભ્યને. તમારે ખાલી તમારા વિસ્તારમાં આવી કોઈ યોજના હોય, કરાવી હોય, રિચાર્જિંગ બોર કરાવવો હોય તો અમારા કોઈ ધારાસભ્ય અથવા પાર્ટીના કોઈ પણ હોદ્દેદારને લઈ જઈ અને જો તમે બતાવશો તો આ કામ તમારું પૂર્ણ થઈ જાય અને તમારે તમારા વિસ્તારમાં પાણી ભરાવાનું સમસ્યાનો પણ અંત આવે અને વરસાદનું પાણી જમીનમાં પણ ઉતરી જાય. ખૂબ સારી યોજના છે, એમાં આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ વર્ષે જાહેર કરેલા 4 લાખ કરોડના સૌથી મોટા બજેટમાં આપણે આદિજાતિ વિસ્તારમાં લિફ્ટ ઇરિગેશન માટે પણ 485 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકોના 51,480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું પણ આપણું આયોજન છે. આદિવાસી વિસ્તારોને પાણીદાર આયોજનથી વિકાસની નવી દિશા આપવાની આપણી નેમ છે. આપણે આદિવાસી યુવા ડોક્ટરો પોતાના વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી શકે તે માટે પણ આ વર્ષના બજેટમાં 22 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના કામો માટે પૈસાની કોઈ કમી ન પડે તેવું ઇઝ ઓફ લિવિંગ વધારવાનું આયોજન કર્યું છે. આજે એ જ કમિટમેન્ટ સાથે માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ મળીને 112 વિકાસના કામો આપણા ચરણોમાં ધર્યા છે.